ગાઈઝ વેલકમ ટુ ધ પાયુ કી છોટી સી દુનિયા। તો આજે હું એક કામ કરવા જઈ રહી છું। ક્યારેક કર્યું છે કામ, પણ જોઈએ છે કે કામ પરફેક્ટ થાય છે કે નહીં, કેમ કે આજ સુધીમાં રેકોર્ડ છે મારો કે ગમે તે કામ કર્યું છે પરફેક્ટ તો થયું જ નથી, ક્યાંક ને ક્યાંક તો આમ ગોટાળો થાય। તો જોઈએ ચાલો। તો આ છે કામ જે હું આજે કરું છું। એમ તો આ મારું કામ નથી, આ મારા મમ્મી કરે છે, પણ હું આજ જો આજે વાટું જે મમ્મી બનાવે છે જો ટ્રાય કરીએ બને છે કે નહીં। તો ચાલો ટ્રાય કરીએ। Let's go. તો એટલે બનાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને લાસ્ટમાં આવી રીતના આનું પેકિંગ હોય છે। બટ આટલી બનાવી લીધી આપણે। હવે જોઈએ કે આ હાલશે કે નહીં, એ આપણે પૂછી લેશું મેડમને કે આ હાલશે કે નહીં, આપણું કામ જે કર્યું છે એક સક્સેસ ગયું છે કે નહીં। એ રિવ્યુઝ હું તમને સંભળાવીશ જ્યારે મમ્મી આવશે ત્યારે પૂછી લઈશું કે આ હાલશે કે નહીં। અને હવે બની ગઈ છે, હવે આપણે બનાવવાની થતી નથી। હવે મને ફૂલ ચાની તલપ લાગી છે, એટલે ચાલો ચા બનાવી લઈએ। તો કામ કરીને થાકી ગયા તો ચા પીવી હતી, કેમ કે ચા તો પીવી જોઈએ, ટાઈમ થઈ ગયો હવે એટલે ચા તો જોઈએ, નકર પછી બકાસ આવવા માંડે। તો ચા મૂકી દીધી, ચા હવે પાકશે એની મેળે। જો ચા મૂકી દીધી છે, ફેમિલી ફોટો છે। જો એમ તો આ ફોટો છે ને હું લેવા ગઈ હતી, જ્યારે લેવાનો હતો ને ત્યારે બાપા માંડ લેવાનો હો। આ તમને એવું લાગે છે આમ નાનકડો, પણ તમે આમ જ્યારે આમ પકડશો ને ત્યારે ખબર પડશે કે આ કેવડો ફોટો છે। અને બધા આમ જોતા હતા કે ભાઈ શું આમ શું છે ફોટામાં, આવડું બધું શું છે એમ જોતા હતા બધા। તો જો આમાં આ છે મારી બેન છે ને આ છે હું છું, બે સેમ પહેર્યા છે। અને આ છે મારી બેન છે, એટલે એમ તો હવે 5 બેન છે, પણ સગી બેન આ એક જ છે જે મોટી છે, જેના મેરેજ હતા ત્યારે પડાવ્યું હતું। અને આ મારા દાદા અને દાદી ને આ અમારા કાકા કાકી, આ મમ્મી પપ્પા, પછી ઓલા છે માસી અને કાકા, અને છેલ્લે છે સૌથી નાનકડા છે કાકા અને કાકી, પછી આ 3 ભાઈઓ દેખાય ને આમ લાઇન્સ લેવલમાં જ ઊભા છે તમે તો આ 3 ભાઈ છે। તો આ એટલી ફેમિલી છે। હજી આમાં જે ભાભી હતા એ તો છે ને આમાં, એટલે આ કમ્પ્લીટલી ફોટો નથી, ઇનકમ્પ્લીટ છે। એટલે ફેમિલી ખાલી ભેગી થઈ જાય ને તો એમ થાય ઓહો આ તો બહુ મોટો પ્રસંગ છે। એટલે અમારી જ ફેમિલી એટલી મોટી છે કે જેનાથી અમારે વધારે પૂરતા મહેમાનની જરૂર પણ નથી પડતી। તો ચાલો હવે ચા પી લઈ, ચા પાકી ગઈ છે, વાતમાં અમારી ચા ભરી છે। ચા થઈ ગઈ છે આપણી રેડી, અને આપણે ચા પી લઈ। મને છે ને ચા પીતા એવું થયું કે ચા ભેગું કંઈક આમ નાસ્તો મજા, ચાલો તો નાસ્તો લઈ લઈ। તો ચા પીતા નાસ્તાની યાદ આવી તો નાસ્તો લઈ લીધો છે ને, હવે ચા ને નાસ્તો કરી લઈએ આપણે। જોઈ હતી મેં વાટું બનાવી હતી, જોઈતી ને કેવી થઈ? મસ્ત થયો, કઈ વાંધો તું કહેતી હતી ઓલી વાટ ઝીણી નથી થઈ, કઈ વાંધો આવ્યો? જાડી રહી ગઈ એવી લાગે હે। ઓહો તો મહેનત પાણી માં હાલીએ, આમ વાંધો ના આવે, દીવા કરવાથી દીવામાં તો હાલીએ। થોડીક દાંડી બહુ જાડી રહી ગઈ બેન તમારી। ઓહો તું બનાવે એવી ના બની? ના બની હો, તમે એને વાટુમાં વજન નથી દેતા બેન। ઓહો તો મહેનત પાણીમાં મારી બધી, પાણીમાં તો નહીં જાય, હાલીએ થોડી ઘણી હલાવી લેવું બધે ભેગી। આઈ હોપ સો તમે રિવ્યૂ સાંભળી લીધા હશે, અને ચાલો તો ફરી મળીશું આ જ બ્લોગમાં। બાય।